ભાવનગરના કોડિયાક ગામની આ ઘટના સામે આવી છે, જેમાં પાણીમાં બસ ખાબકી હતી। તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા। તમિલનાડુના પારસિંગથી આવેલી બસ નાળામાં ખાબકી હતી। તો પાણીનો પ્રવાહ એકાએક વધતા બસ પાણીમાં ફસાઈ હતી, જેમાં બસમાં રહેલ 25થી વધુ મુસાફરોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો આ સાથે તમિલનાડુમાં પારસિંગથી આવેલ બસ નાળામાં ખાબકી હતી એકાએક, જેમાં 25થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। આ સાથે તંત્ર દ્વારા બચાવની કામગીરી પણ કરવામાં આવી હતી। તો ભાવનગરના કોડિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી હતી। ભાવનગરના કોડિયાક ગામની ઘટના સામે આવી છે, જેમાં પાણીનો પ્રવાહ એટલો વધતો જોવા મળ્યો છે કે બસ પાણીમાં ફસાઈ હતી। 25થી વધુ મુસાફરો બસમાં સવાર હતા। તો તમિલનાડુના પારસિંગથી આવેલા બસ નાળામાં એકાએક ખાબકી। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવની કામગીરી પણ કરવામાં આવી હતી। તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીનો પ્રવાહ છે તે એકાએક વધતો જોવા મળી રહ્યો છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના કોડિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી હતી અને 25થી વધુ મુસાફરો બસમાં સવાર હતા। શું છે સમગ્ર મામલો? સ્મિતા, ભાવનગર નજીક જે નિષ્કલંક મહાદેવ ધામ આવેલું છે ત્યાં આગળ તમિલનાડુથી જે બસ છે તે 29 યાત્રાળુઓની એટલે ભાવનગર આવી હતી અને નિષ્કલંક મહાદેવના દર્શન કરીને જ્યારે ભાવનગર તરફ ફરી વળતી હતી ત્યારે માલેશ્રી નદીનો જે કોઝવે આવ્યો છે તે કોઝવે પર પાણી પસાર થઈ રહ્યો હતો, પરંતુ બસ છે તેની રસ્તો જે છે ન દેખાતા બસ એક તરફ ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ પાણીના પ્રવાહમાં બસ છે તે તણાવવા લાગી હતી, પરંતુ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાણીના પ્રવાહને લઈને એક ટ્રક લઈને બસનો જે પાછળનો કાચ હોય છે ત્યાંથી 29 મુસાફરોને ટ્રકમાં લેવામાં આવ્યા હતા, પરંતુ એક સમયે જે રેસ્ક્યુ ચાલતો હતો તેમાં પણ વિઘન આવ્યું હતું, એટલે જે ટ્રક છે તે પણ પાણીમાં ફસાયેલો હતો, પરંતુ વહીવટી તંત્રએ આખરે મોડી મધરાત સુધી રેસ્ક્યુ ચાલુ કરીને 29 મુસાફરોને એમ કેમ રેસ્ક્યુ કરીને બહાર થઈ ગયા હતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો તમિલનાડુ પારસિંગથી આવેલ બસ નાળામાં ખાબકી હતી। તમામ મુસાફરોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો પાણીનો પ્રવાહ એકાએક વધતા બસ પાણીમાં ફસાઈ હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। તો પાણીનો ધસમસતો આ પ્રવાહ અને જેની વચ્ચે બસ ફસાઈ હતી। તમિલનાડુ પારસિંગથી આવેલા બસ નાળામાં ખાબકી હતી। તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા। પાણીનો પ્રવાહ એકાએક વધતા બસ પાણીમાં ફસાઈ। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તમામ મુસાફરોનું હેમખેમ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।